મારું નામ રણજીત બગડા છે. આપણે સુલતાનપુર પાસે દેવડા ગામે. શું બનાવ બન્યો? આપણે કાલ રાતે ગઈ રાતે બનાવ બન્યો હતો ચોરીનો. આપણી દુકાને સુલતાનપુર રોડ ઉપર, સુલતાનપુર અને દેવડાની વચ્ચે ત્યાં આપણી દુકાન છે, ત્યાં કાલ રાતે ચોરીનો બનાવ બન્યો હતો. શું શું ગયું દુકાનમાંથી? ચોરીમાં ટૂંકમાં જે આપણે સામાન હોય, માલ સામાન, જરૂરિયાતમંદ વસ્તુ, ટૂંકમાં જે મજૂર લોકોની જે વસ્તુ હોય, બરોબર, કે ગુટકા છે, માવા, પછી તેલ, કઠોળ, એ ટૂંકમાં જે સાબુ વગેરે, બરોબર, એ બધી વસ્તુનો ટૂંકમાં એ લોકો લઈ ગયા. તમને ખબર ક્યારે પડી કે મારી દુકાનમાં ચોરી થઈ? આજે સવારે ખોલી, આજે સવારે 6 વાગે દુકાન ખોલી ત્યારે આ ટૂંકમાં ખબર પડી કે આ રીતે થયું હતું. ચોરી કઈ જગ્યાએથી? આમ દરવાજાથી થઈ હતી કે નહીં, ઉપરથી. આપણે ઉપરથી લોકો પતરા ખોલીને આવ્યા હતા. જે આ પહેલી વાર બનાવ નથી બન્યો, આ બીજી વાર બનાવ બન્યો. આની પહેલા શું? દોઢ બે મહિના પહેલા આવી રીતે બનાવ બન્યો હતો. જે આ રીતે બનાવ બન્યો એ દોઢ બે મહિના પહેલા આવી રીતે બનાવ બન્યો હતો. આની પહેલા શું શું ગયું હતું? આની પહેલા આ જ વસ્તુ ગઈ હતી. જે એની ટૂંકમાં જે જરૂરિયાતમંદ વસ્તુ હોય, ટૂંકમાં જે ખાવાની વસ્તુ છે, મસાલા, એ બધી વસ્તુ, ટૂંકમાં તેલ, એ બધું ટૂંકમાં એ લોકો લઈ ગયા હતા. પોલીસ ફરિયાદ તમે કરાવેલી? હા, આજ બપોરે ટૂંકમાં પોલીસ ફરિયાદ કરેલી હતી અને પોલીસવાળા ટૂંકમાં ચેક કરાવવા આવ્યા હતા, સમજી ગયા.